તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જશે. હું પણ મજામાં. સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની અંદર. મિત્રો, આ વ્લોગ છે ને અત્યારે 11:30 વાગે આપણે સ્ટાર્ટ કર્યો છે. અને હા મિત્રો, તો આપણે ઓલું જે પ્રોબ્લેમ થઈ ગયું હતું ને ભાઈ, એમાં મારે તમને ઘણું બધું કહેવું છે ભાઈ. યુટ્યુબ ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામથી આવું 1 મિનિટ ઉપર આવું, તો ઘણું બધું કહેવું છે, પણ મારી વાઈફ પૂનમ મને કાંઈ બોલવા નથી દેતી. એમ કે કાંઈ બોલવું નથી, કાંઈ બોલતા નહીં. કેમ કે એનું કેવું એવું છે કે ભાઈ એ લોકોનો વાંક હતો, એ લોકોએ આપણું કામ સોલ્વ કરી દીધું છે, એ લોકોએ માફી માગી લીધી, જે કાંઈ હશે એ બધું પતાવી દીધું, એ લોકોએ પતાવી દીધું છે, કોઈ ચિંતા નથી હવે, બરાબર. તો હવે મને આગળ બોલવાની ના પાડે છે, એટલે હું વિચારું છું કે શું બોલું એમ થાય છે. તો આપણે ભાઈ, મારી જે ચેનલ છે ને ભાઈ, એ ફેમિલી વ્લોગરની છે, એટલે હું છે ને ભાઈ થોડુંક સમજું છું કે આપણે આવું બધું ન કહેવું જોઈએ. તો ચાલો, કાંઈ વાંધો નહીં. આપણું જે કાંઈ પ્રોબ્લેમ હતો ને એ બધો સોલ્વ થઈ ગયો છે. સોલ્વ એટલે એ લોકોએ ભાઈ ત્યાંથી એના તરફથી જે કાંઈ હતું પ્રોબ્લેમવાળું, એ બધું એને સોલ્વ કર્યું છે ભાઈ. મારી પાસે બધા એવિડન્સ છે ભાઈ, હું એને સાચવીને રાખીશ. ભવિષ્યમાં કાંઈ આપણી સાથે આડીવળી દુર્ઘટના ન થાય એની માટે આપણે સાચવીને રાખશું. ચાલો મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. નવો વ્લોગ સ્ટાર્ટ કરીએ. ગઈકાલનો વ્લોગ ભાઈ તમે ન જોયો તો જોઈ આવજો. આજે છે ને ભાઈ, આપણી બિગેસ્ટ કિચનની અંદર કામ શરૂ થઈ ગયું છે, તમને બતાવું કન્ટિન્યુ. અને જો મિત્રો, અહીંયા બાજુમાં છે ને ટૂંક સમયમાં સપ્તાહ બેસવાની છે, તો એનું બધું અહીંયા મંડપનું ને એનું કામ શરૂ થઈ ગયું છે. અહીંયા રસોડામાં આવી ગયો છું મિત્રો, અને જો મેડમ સાહેબા પાણી પી રહ્યા છે. તો આપણે બધા તમે અમારી ફેમિલી છો, તો જો મિત્રો મેં તમને પડે એવું નથી. હા, પણ કોની હાર કોની પાસે જીત થઈ એક તારા મોઢે કહી દે. ભગવાને એને એની જગ્યા બતાવી દીધી, આપણી જીત થઈ ગઈ. આપણી વસ્તુ જે કોઈ કે ડેમેજ કરી હતી એ આપણને પાછી મળી ગઈ. એટલે ઈ વસ્તુ પાછી મળી કે નવી મળી? નવી મળી ને. અને હવે એને જવાબ આપણે નથી દેવાનો, એને જવાબ હનુમાન દાદા દે છે. તો ઈ જ્યારે દે છે ત્યારે બહાર આવશે બધું. એટલે મિત્રો, મેં તમને કીધું ને ભાઈ, મારે બોલવું છે, પણ એ મને બોલવા નથી દેતી કે ભાઈ એવું બધું કે આપણી ચેનલમાં ન મૂકતા. ભાઈ એ લોકોની છે ને ભાઈ, મારી સામે હાર માની લીધી છે, અને મારી જે વસ્તુને ડેમેજ કરી હતી ને એ વસ્તુ નવી એને મને આપી છે. અને ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં તમે વિડીયો ન મૂકતા એવી રિક્વેસ્ટ કરી છે મિત્રો. આ શબ્દ યાદ કરજો કે હવે તમે એ કાંઈ ન મૂકતા. તો ચાલો મિત્રો, હવે આપણે એ બધી વાતોને ઇગ્નોર કરીએ અને આપણે આપણો બ્લોગ સ્ટાર્ટ કરીએ. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો ચાલો, બિગેસ્ટ કિચનમાં તમને લઈ જાઓ મિત્રો. અત્યારે છે ને ભાઈ 12 વાગવામાં, ઓ ભાઈ સાહેબ 12:30 થઈ ગયા છે. અને મિત્રો, મોરિયન ને વિરાંશ ડેલી એક દિવસ ખાલી નહીં હોય. જુઓ આ ભાઈ, જુઓ નવી સાયકલ લાવ્યા છે. એની સાયકલ મૂકતો નથી ને નાયા જ કરે આખો દિવસ. અને આ ભાઈ જુઓ, આ ભાઈ ફરીવાર નાહવાનું શરૂ કર્યું છે. જુઓ, જોઈ શકો તમે. ઇધર દેખ ભાઈ. આ ભાઈ જુઓ, ચલાવો પેડલ મારે ને, માર પેડલ. નાયો છે, ભીનો છે, અને હવે જો એ સાયકલ ચલાવે. ચલો, અરે વાહ, ગુડ બોય. આગળ જો. હા, વેરી ગુડ. ચલો આગળ સ્ટેરિંગ સીધું કર નાખ. હા, તો ભાઈ એને છે ને આવડી ગઈ છે સાયકલ, હવે એ ચલાવે છે. જુઓ, ગુડ બોય. એને મિત્રો સાયકલ છે ને બહુ ગમી ગઈ છે અને બહુ રમે છે સાયકલમાં. અને હવે છે ને એને બહાર લઈ જવી છે. બહાર ન લઈ જવાય. હા, તો ચાલો મિત્રો, હવે હું તમને બિગેસ્ટ કિચનમાં લઈ જાઉં. બહુ બધું ફરસાણ બની રહ્યું છે અને ઓર્ડરની વસ્તુ બની રહી છે, તમને બતાવું. ભાઈ સરસ મજાના ભાવનગરી ગાંઠિયા બની ગયા છે. જોઈ લો મિત્રો, આ ગાંઠિયા તમારે ઘરે મંગાવવા હોય ને તો મને DM કરો, એટલે કે ડાયરેક્ટ મેસેજ કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં, ગમે ત્યાં. હું તમને ઘર સુધી પહોંચાડી દઈશ. બસ કન્ડિશન ખાલી એટલી જ છે કે નજીકમાં આવવું જોઈએ. બહારનું સાઈડ હશે, બહુ દૂર હશે તો તમારે એનો એક્સ્ટ્રા ચાર્જ દેવો પડશે. અને મિત્રો, 1% આની અંદર કોઈ ભેળસેળ નથી. પ્યોર 100% બેસનનો લોટ અને પ્યોર ઝારાની વસ્તુ છે. એકવાર જરૂરથી તમારા ઘરે આ પ્રોડક્ટ મંગાવો, તમને બહુ મજા આવશે ખાવાની, મારી ગેરંટી છે. તો જો મિત્રો, પ્યોર ઝારાના ગાંઠિયા છે, ચેક કરો મિત્રો. બપોરના છે ને
2:30 વાગી ગયા છે ને 2:30 વાગે છે ને ભાઈ એવી ગરમી પડે છે, ભૂકા કાઢે છે. અને ભાઈ ગામડામાં છે ને ભાઈ લાઇટ વહી જાય છે, ડીમ પડી જાય છે લાઇટ. એટલે જો આ છોકરાએ તે હજી સૂતા નથી, કેમ કે એને ઊંઘ આવતી નહીં. લાઇટ વગર ઊંઘ ન આવે. લાઇટ છે પણ ડીમ પડી જાય છે. મિત્રો આટલો બધો બહાર તડકો છે અને આપણે જો અહીંયા બધું કામ ચાલી રહ્યું છે. જો બધું ફરસાણ બની રહ્યું છે. કેટલા વાગ્યાની હું તમને બતાવું જો 2:45 થઈ ગયા મિત્રો. અરે તેરી તો गली गली बचाओ 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 मुझे. कौन कौन बुला रहा है? कोई बुला रहा है. कौन से तो मुड़ मेरे को मार छोड़ दो मुझे, छोड़ दो. गली गली वाली ये मारू माइक खोल लीजिए. बची गया. Many hours later. મિત્રો સાંજના છે ને 6:30 થઈ ગયા ને તડકોય છે ને એટલો જ છે. અને હું ભાઈ છે ને આપણો કારીગર આ કામ અધૂરું મૂકીને ગયો ને તો હું કામ કરવા બેઠો છું. અને ભાઈ જો આખો પલ્લી ગયો. તો પલ્લી ગયો. સાયકલ લઈને ક્યાં આવ્યો જો. અહીંયા સાયકલ લઈને હવે અહીંયા હે જો. એટલે મિત્રો લાડવા બનાવવાના હતા ને તો પછી મારે બેસવું પડ્યું. અને હમણાં થોડીક વાર પછી હું તમને એક વાત કહું, તમે બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહ્યો. અને સાયકલ કેટલી વાલી છે જો. અહીંયા મારી આજુબાજુ જ રેમા કરશે. વાહ ભાઈ વાહ. પાછો સાયકલ અહીંયા ઉપર લાવે અને અહીંથી પેડલ મારીને નીચે ઉતારે એ જોજો મિત્રો. મોરિયન મોરિયન આવડો હતો ને ત્યારે ગાડી ચલાવતા સાયકલ ચલાવતા નહોતો શીખ્યો. વિરાન શીખી ગયો. સાચું કહું તેને બહુ ઈચ્છા થાય સાયકલ ચલાવવાની. અને મિત્રો પાછું નવું આવ્યું છે. હવે મોરિયનભાઈ જીદે ચડ્યો છે કે મને મોટી સાયકલ અપાવો. હવે એને મેં કીધું હું તને કાલે અપાવીશ. એમ કે કાલે નહીં અત્યારે અપાવો એમ કે. આ વિરાન સાયકલ ચલાવે ને હવે એને ચલાવવાનો શોખ થયો છે. જોઈએ હવે કાલે લઈએ કે પરમ દિવસે. સમજ રહી પાછો છે ને સાયકલ લઈને ઉપર આવ્યો જો. તો પાછી ચડાવી જોયું. અને કોણ સમજાવે જો. જો આ ઉપર આવશે એ ઉપર આવ્યો જો ચડાવી જો છે ને બાકી જો આવ્યો. બોલો ચલાવો મંડો જાઓ ચલાવો. એ હવે નીચે ઉતારશે જોજો. જો ઉતારી જો એ હવે બેઠશે. હવે એ ઓલ્લાપણેથી નીચે ઉતારશે જો બેસી એ બેસી ગયો. કેટલો ખતરનાક કારીગર છે. હા ધીમેકથી ઉતારો પાછો. જો વાળી દીધી જો વાળી દીધી. સરસ મજાના લાડવાનો ઘાણ કમ્પ્લીટ કર્યો છે. કોણ તોફાન કરે છે આમાંથી? મોરિયા બસો પછી હવે 2 hours later. શું છે 250 તો ફાઇનલી મિત્રો રાતના 10 વાગી ગયા છે. અને મિત્રો 10 વાગ્યા ને તો એ વ્લોગ પૂરો કરવાનો ટાઈમ નહોતો મળતો. કેમ કે હજી અમે નીચે લાડવા વાળીએ છીએ ભાઈ.
અને ભાઈ ગરમી એટલી બધી થતી હતી ને તો ભાઈ મેં આવીને મસ્ત મજાનું નાહી લીધું અને હવે મેં કીધું પેલા બ્લોગ પૂરો કરી દઉં, સાથે સાથે આપણો વિવાદે પૂરો કરી દઉં, આપણી ઘટનાએ બધી પૂરી કરી દઉં. સમજજો થોડુંક, કેમ કે આપણી ફેમિલી બ્લોગ ચેનલ છે ને એટલે હું વધારે તમને કાંઈ નહીં બતાવી શકું. તો મિત્રો આ સાથે આપણે આ બ્લોગ પૂરો કરીએ. બ્લોગ તમને કેવો લાગ્યો, કેવો નહીં કમેન્ટ કરી દેજો. હવે તમે કમેન્ટ કરો મસ્ત કે આપણે બ્લોગમાં તમારે શું જોવું છે. તો સરસ મજાના બ્લોગને પૂરો કરીએ. મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર બ્લોગમાં, કેમ કે એમાં હું તમને એક સરપ્રાઈઝ આપવાનો છું, કંઈક નવું જાણવા મળશે તમને એમાં. તો ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.